સિઝન જાય પહેલાં આખા વરસ માટે કાચી કેરીને સ્ટોર કરવા માટે આ રીતની કાચી કેરી લેશું. એ છાલ કાઢી ટુકડા કરી અને આ રીતે સ્ટીમરમાં બાફી લેશું. પાણી એડ કર્યા વગર બાફી મિક્સર જારમાં એડ કરીશું. મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, સંચળ અને વરિયાળી એડ કરી બ્લેન્ડ કરી લેશું. આ રીતનું સ્મૂથ મિક્સચર થાય ને એટલે એને ગાળી લેશું. પછી આ રીતનો પલ્પ તૈયાર થઈ જાય ને એને ચાસણી લેશું. તો એના માટે ખાંડ અને એનાથી અડધું પાણી એડ કરી અને ખાંડને મેલ્ટ કરી લેશું. પછી તૈયાર કરેલો પલ્પ એડ કરી દેશું. અને જો અહીંયા તમારે કલર એડ કરવો હોય તો કલર એડ કરી દેવાનો. મિક્સ કરી અને એક તારની ચાસણી થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. તો આ રીતનું મિક્સર છે ને થીક થઈ જશે. આ રીતે ચાસણી તૈયાર થઈ જાય પછી ઠંડુ કરવાનું અને લીંબુનો રસ એડ કરી અને પછી એને આખા વર્ષ સુધી કાચની એરટાઇટ બોટલમાં ભરી સ્ટોર કરશો. ગમે ત્યારે તમારે બનાવવું હોય આ રીતે પલ્પ લેવાનો, ફુદીનાના પાન અને ઠંડુ પાણી એડ કરી મિક્સ કરી ઠંડુ સર્વ કરવાનું. તો એકદમ ચિલ્ડ કાચી કેરીનું શરબત તૈયાર છે. આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું જરૂરથી ટ્રાય કરજો.